8 પ્રકારની દારિદ્રતા છે. ગરીબાઈ અને દારિદ્રતા એમાં બહુ મોટું અંતર છે. આજનો માણસ ધારે તો ગરીબ ન રહી શકે, હા, પણ દારિદ્ર માણસ ગરીબ જ હોય. શું કામ? કે ગરીબ માણસ પુરુષાર્થ કરે તો એ પૈસા વાળો થઈ શકે છે, પણ દારિદ્ર માણસ ક્યારેય પૈસા વાળો નથી થઈ શકતો. 8 પ્રકારની દારિદ્રતા છે. ગરીબાઈ અને દારિદ્રતા એમાં બહુ મોટું અંતર છે. આજનો માણસ ધારે તો ગરીબ ન રહી શકે, હા, પણ દારિદ્ર માણસ ગરીબ જ હોય. શું કામ? કે ગરીબ માણસ પુરુષાર્થ કરે તો એ પૈસા વાળો થઈ શકે છે, પણ દારિદ્ર માણસ ક્યારેય પૈસા વાળો નથી થઈ શકતો. તો દારિદ્રતાનો અર્થ શું થાય? દારિદ્રતાનો અર્થ થાય આત્મવિશ્વાસની બહુ મોટી કમજોરી. ફલાણું કામ એ મારાથી નહીં થાય. જેનામાં આના પ્રકાર તો 8 દારિદ્રતા છે, પણ એ 8 અલગ અલગ દિશા છે. પણ એ દારિદ્રતામાં જે મૂળ પાવર છે એ પાવર છે આત્મવિશ્વાસની કમજોરી. બધું થયે કેમ છે પણ કરવું નથી. ફલાણું એ અમે ન કરી શકીએ. આ દુનિયામાં માણસ ધારે કરી શકે. ગરીબ માણસ અજબોપતિ થઈ શકે છે. એક મરેલા ઉંદરડામાંથી માણસ લાખોપતિ થઈ શકે છે. બોલે શું વાત કરો છો? હા, પણ દારિદ્રતા ન હોય તો. ઘણા સમય પહેલા દ્રષ્ટાંત મેં આપ્યું હતું કે ગામના પાદરમાં એક સાધુ મહાત્મા મઢી બનાવી અને ભગવાનનું ભજન કરે. મઢીની બહાર બેઠેલા એમાં એક માણસ આવ્યો ને એને કીધું કે બાપજી બહુ ગરીબાઈ છે, મારી પાસે કઈ ધંધો કરવાની વ્યવસ્થા નથી. બોલે તો હું કહું એ પુરુષાર્થ કરી શકે? બોલે હા. તો ગરીબાઈને મટાડી શકાય પણ દારિદ્રતાને ન મટાડી શકાય. બોલે આપ જે કહો એ કરવા તૈયાર છો. ત્યાંથી દૂર એક ઉંદર મરેલો પડ્યો હતો. એને કીધું સામે કિનારે દૂર અહીંથી 25-30 ફૂટ એક ઉંદર મરેલો પડ્યો છે, દેખાય છે તને? બોલે હા. બોલે એ મરેલા ઉંદર માંથી તું લાખોપતિ થઈ શકે. બાપજી શું કામ મજાક કરો છો? બોલે હું કહું એ માર્ગ ઉપર હાલજે. 1% નહીં, 1,00,000% હું તને લાખોપતિ બનાવી દઈશ, પણ તારે પુરુષાર્થ કરવાનો છે, મારા માર્ગદર્શન માથે હાલવાનું છે. કહો. એ ઉંદરને લઈ આવી, ત્યાં કાગળો પડ્યા છે, કાગળમાં લઈ લે અને ખોબામાં લઈ લે. મરેલો ઉંદર. બોલે હા. બાપજી ધર્મ વિરુદ્ધ. બોલે તું પ્રયોગ કર અને ગામની બજારમાં આટા મારે, કોઈને મરેલો ઉંદર લેવો છે, મરેલો ઉંદર લેવો છે, મરેલો ઉંદર લેવો છે. બોલે હા તું જા. હવે ગામમાં આટા મારે, એમાં એક શેઠ ગોદામમાં ઉંદર ન થાય એટલા માટે એને બિલાડી પાળેલી, અને એ દિવસે બિલાડી ભૂખી. એટલે કીધું કે ભાઈ મારે ખરીદવો છે આ બિલાડી માટે, શું લઈશ? બોલે આપ જે આપો. બોલે એક ખોબો સિંગ અને એક ખોબો ડાળિયા આપીશ. ભલે હાલશે. એ ખોબો સિંગ ને ખોબો ડાળિયા આપ્યા. મરેલો ઉંદર એને આપડી દીધો બિલાડી માટે. લઈને બાપુ પાસે આવ્યો કે આ 2 ખોબા ડાળિયા અને સિંગદાણા આપ્યા છે. બોલે સારા એવા કાગળ પસ્તી વીણી લે અને 2ના 10-10 પડીકા બનાવી નાખ. એક પડીકાના 10 પૈસા રાખશે. થોડી વારમાં 10:30 વાગે સ્કૂલના બાળકો બહાર આવશે. એક પડીકું 10 પૈસામાં આપજે.
બંને પડીકાઓ 10-10 હતા અને 2 રૂપિયા આવ્યા એને. કીધું આ 2 રૂપિયાના સિંગદાણા લઈ આવો અને પાછા એના 20-20 પડીકા વાળી નાખ. બોર પછીની સ્કૂલ હશે, એમાં 4 વાગે રિસેસ પડશે ત્યારે વેચજી. એ 4 વાગે વેચ્યા, 2 રૂપિયાના 4 રૂપિયા થયા. એમાંથી કીધું 1 રૂપિયાનું તું ભોજન કરી લે અને 3 રૂપિયા પાછા કાલે શિંગદાળિયા લઈ અને આવી જ રીતે સ્કૂલ પાસે વેચજે. 1 રૂપિયો તારે રોજ ખાવાનો, બાકીના પૈસા એ ધંધામાં લગાડવાના. 1 મહિનામાં એ માણસ પાસે એટલા પૈસા થઈ ગયા, એને નાનો એવો થેલો લારી લગાવી લીધી અને એની માથે પાત્રો ભરી સિંગ ડાળિયા મમરા આ બધું વેચવા લાગ્યું. 6 મહિનામાં એ માણસે ઘણી બધી કમાણી કરી લીધી. 1 વર્ષમાં એને દુકાન ખરીદી લીધી. 3 વર્ષમાં એ માણસ લાખોપતિ થઈ શક્યો. કારણ કે એ માણસ પાસે દારિદ્રતા નહોતી, ગરીબાઈ હતી. ગરીબાઈને હટાવી શકાય છે પુરુષાર્થ દ્વારા, પણ દારિદ્રતાને ક્યારેય નથી મિટાવી શકાતી.